કારેલીબાગમાં રહેતા બેંકના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરીને ₹90.90 લાખ પડાવી લેવાના ષડયંત્રમાં સંડોવાયેલા અમદાવાદના બેંક એકાઉન્ટ હોલ્ડર અને એજન્ટની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી હતી. એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં આ કેસમાં ₹10 લાખ ટ્રાન્સફર થયા હતા, જેની સામે તેને ₹20,000 કમિશન મળ્યું હતું. બેંક ખાતામાં કુલ ₹30 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે. સૂત્રોધાર સુધી પહોંચવા માટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવાયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર કારેલીબાગ આદિનાથ સોસાયટીમાં રહેતા ભૂપેન્દ્રભાઈ અંબાલાલ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે. ગઈ તારીખ 8મી ઓક્ટોબરે તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. તમારા નામનું એક પાર્સલ વિદેશ જઈ રહ્યું હતું, જેમાંથી ડ્રગ્સ મળ્યું છે. તમારા નામથી ખુલેલા બેંક ખાતામાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. પોલીસના સ્વાંગમાં વિડીયો કોલથી પૂછપરછ કરીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. સિનિયર સિટીઝનને ડરાવીને તેમના ખાતામાંથી ₹90.90 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. સાયબર ક્રાઇમની સેલની ટીમે તપાસ કરતા આ રકમ પૈકીના ₹10 લાખ અમદાવાદ કુબેરનગરના પ્રશાંત ગોવિંદભાઈ સારંગેના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા. આ રકમ કેશમાં ઉપાડીને સૂત્રધારો સુધી પહોંચાડી હતી. આ ડીલિંગ માટે પ્રશાંતને ₹20,000 કમિશન મળ્યું હતું. પ્રશાંત અને તેની સાથે જોડાયેલો હિમાંશુ વિજયભાઈ વાઘેલા રહે નરોડા અમદાવાદનું લોકેશન શોધીને આ બંને જણાની ધરપકડ કરવામાં આવી હતી. હિમાંશુના ભાગે ₹5,000 આવ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બેંક એકાઉન્ટ હોલ્ડર પ્રશાંત સારંગેના એકાઉન્ટમાં ચીટિંગના પૈસા ટ્રાન્સફર થયા હોય તેવી 8 FIR નેશનલ પોર્ટલ ઉપર નોંધાઈ છે. ડિજિટલ અરેસ્ટ કેમ ચલાવતા સૂત્રધારો સાથે બેંક ખાતેદાર પરિચયમાં હોવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે. બેંક ખાતેદારના ખાતામાં 8 જુદા જુદા કેસમાં પૈસાના ટ્રાન્ઝેક્શન થયા હતા. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1/25ની FIR દાખલ કરવામાં આવી, જેમાં ફરિયાદીને ડિજિટલી એરેસ્ટ કરી વિવિધ 8 અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવડાવી 90.90 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો. કેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે અને કેવી રીતે આ લોકોની એમોડ રહી છે? ડિજિટલ એરેસ્ટના આ કેસમાં ફરિયાદીને સૌપ્રથમવાર એક ફોન આવે છે કે જેમાં કહેવામાં આવે છે કે આપનું નામનું એક DHL કુરિયર છે, જેમાં આપની ડિટેલ્સ મળી છે અને એમાં ડ્રગ્સ સાથે સામેલ છે. અને જ્યારે ફરિયાદી પ્રતિકાર કરે છે કે હું આવા કશામાં ઇન્વોલ્વ નથી, ત્યારે તેમને કહેવામાં આવે છે કે નરેશ ગોયલ સામે ઈડીનો કેસ ચાલે છે અને એ કેસમાં એની પૂછપરછ દરમિયાન એને આપને 20 લાખ રૂપિયા કમિશન પેટે આપેલા છે, એટલે આપની પૂછપરછ કરવી જરૂરી છે. એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને એમની પાસેથી વિવિધ તબક્કે 90,90,000 રૂપિયા પડાવી લેવામાં આવે છે અને સાથે એવું કહેવામાં આવે છે કે આ પૈસા તમે એક સિક્યોરિટી ડિપોઝિટ ના પેટે તમે જમા કરાવો છો, એ તમને પાછા મળી જશે. જ્યારે આટલા પૈસા જમા કરાવે છે એના ત્યારબાદ એમને બીજા દિવસે ફોન આવે છે કે તમને આટલા પૈસા પરત કરવા માટે 2 માણસો આવે છે અને વિધિન 1 અવર ફરીથી ફોન આવે છે કે આજે 2 માણસો તમારા ઘરે આવવાના હતા, એમનું એક્સિડન્ટ થયું છે અને એની જાણકારી ફક્ત આપને જ હતી, તો તમે બી એ કેસમાં સામેલ છો, તો એ બાબતે તમારે 20 લાખ વધારે આપવા પડશે. તો જ્યારે આ સાંભળીને જે ફરિયાદી છે તેઓ થોડા એલર્ટ થઈ જાય છે અને પછી એ લોકો ફરિયાદ કરાવે છે. ફરિયાદ દરમિયાન તપાસ દરમિયાન જે 8 એકાઉન્ટ્સમાં પૈસા ગયા છે એમાંથી 4 એકાઉન્ટ મહારાષ્ટ્રના, એક જમ્મુ કાશ્મીર, એક પંજાબ અને એક છત્તીસગઢનું છે. જેમાંથી મની ટ્રેલ જોતા અમદાવાદના પ્રશાંત ગોવિંદભાઈ સારંગે અને હિમાંશુ વિજયભાઈ વાઘેલા, પ્રશાંત સારંગીના એકાઉન્ટમાં પૈસા આવેલા હતા અને તેમને કમિશન લઈને આગળ હિમાંશુ વાઘેલાને પૈસા આપેલા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ જે લોકો છે સર, કેવી રીતે ટાર્ગેટ કરતા હોય છે ડિજિટલ એરેસ્ટ માટે? જે પણ વિક્ટીમ હોય છે એ લોકોને ટાર્ગેટ કઈ રીતે કરતા હોય છે, કેવી રીતે નંબર મેળવતા હોય છે, એવી કોઈ વિગત સામે આવી છે? બેઝિકલી નંબર ઓપન સોર્સથી પણ ઘણીવાર મળી જતા હોય છે. ઘણીવાર ડેટા લીક્સમાં પણ નંબર રિપોર્ટેડથી આવવાને મળ્યા હોય એવું ધ્યાને આવેલ છે. પણ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ, જે ઇનિશિએશન પોઈન્ટ છે તે એમનો વાત કરવાનો અને ફરિયાદીને એક સાયકોલોજીકલ ભયમાં મૂકીને આગળની વાત કઢાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ જે આરોપીઓ છે એમ પ્રથમ વખત આ કૃત્ય કર્યું છે કે અગાઉ પણ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવો રહી ચૂક્યો છે? તે બાબતે વધુ તપાસ જારી છે. મુખ્ય આરોપી સુધી પહોંચવાનું કોઈ ટીમ મોકલવામાં આવશે, ઇન્વેસ્ટિગેશન? હા, તે બાબતે વધુ તપાસ જારી છે અને વર્કઆઉટ જારી છે. આપને આવા કોઈ પણ શંકાસ્પદ ફોન આવે તો આપ 1930 પર તાત્કાલિક